શું અસુરક્ષિત છે? કેમ લાગી રહ્યો છે પાટીદારોને ડર? 200 પાટીદારોની હથિયાર માટેની અરજી. શું મોરબીમાં ગુનાખોરી વધી છે? શું મોરબીનો પાટીદાર અસુરક્ષિત છે? આ સવાલ સર્જાવા પાછળનું કારણ છે 200 પાટીદારોની હથિયાર માટેની અરજી. પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિત 200 પાટીદારોએ મોરબી કલેક્ટર સમક્ષ પરવાનાવાળા હથિયાર માટેની અરજી કરી. મોરબી કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા અને તમામ યુવકોએ હથિયાર માટેનું ફોર્મ ભરીને કલેક્ટરને રજૂઆત કરી. મનોજ પનારાનો આરોપ છે કે મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દાવો છે કે વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ ત્રાસ દિવસે ને દિવસે વધારી રહ્યા છે અને નાગરિકોની સુરક્ષા કરવામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. મનોજ પનારાનું માનવું છે કે પાટીદારોએ સમાજ અને જાનમાલના રક્ષણ માટે હથિયાર માંગ્યું છે. જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, ખાસ કરીને વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે, ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાનમાલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. તો બીજી તરફ કલેક્ટર દ્વારા તમામ અરજીઓની સ્વીકૃતિ કરવામાં આવી છે. કલેક્ટરનું કહેવું છે કે હથિયારનો પરવાનો આપવાની સત્તા સરકારની છે. તેઓ તમામ અરજીની ચકાસણી અને ખરાઈ કરીને યોગ્ય કાર્યવાહી કરશે. આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મ. જો કે અહીં સવાલ એ સર્જાય કે મોરબીના પાટીદારની હથિયારની જરૂર કેમ છે? શું મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે? શું યુવકો પાસે હથિયાર હશે તો જ સ્વરક્ષા કરી શકશે? એક સાથે 200 યુવકોને લાયસન્સનું હથિયાર મળી શકે? હથિયારની ખરેખર જરૂર છે કે પછી રાજકીય સ્ટન્ટ? જોવાનું એ રહેશે કે પાટીદારોની અરજી પર હવે સરકાર શું નિર્ણય કરે છે. હથિયાર મુદ્દે પાટીદારોની અરજીને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ આવકારી. કાંતિ અમૃત્યાએ હથિયાર માટે સામેથી ભલામણની પણ વાત કરી. ધારાસભ્ય કાંતિ અમૃત્યાનું કહેવું છે કે મોરબીમાં મોટા ઉદ્યોગો હોવાથી હથિયારની જરૂર પડે. તેઓએ પરવાનાવાળા હથિયારને સુખી સમાજની નિશાની ગણાવી. જો કે મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આરોપોને ફગાવ્યા. કાંતિ અમૃત્યાનો દાવો છે કે મોરબીમાં ક્યારેય કોઈ ગેંગ સક્રિય હતી જ નહીં, તો ગુનાખોરીને તેઓએ અંગત વાદ વિવાદ સાથે સરખાવ્યો. જો કે હું તો અભિનંદન હું, ઉદ્યોગ જાજા હે, લાયસન્સ જોઈ લીએ સુખી. પહેલાં તો હું સ્પષ્ટ કહું કે અહીંયા એક પણ ગેંગ નથી. ગેંગ કોઈ થાય નહીં. આજે 30 વર્ષથી રાજકારણમાં કાંતિભાઈ ગેંગ કોઈ છે નહીં. વ્યક્તિનો કોઈ હોય, લેતી દેતી કરી હોય, એ પણ મારા પાસે આવે તો એમાંય પણ અમે હેલ્પ કરી. એટલે કોઈ ગેંગનું મગજમાંથી કાઢી નાખે. લાલજી પટેલે મોરબીના પાટીદારોની માંગને વ્યાજબી ગણાવીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. લાલજી પટેલનો આરોપ છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દાવો છે કે મોરબીમાં લૂંટ, રેપ, હત્યાની ઘટનાઓ વધી રહી છે અને આવા સંજોગોમાં જો યુવકો પાસે હથિયાર હોય તો પોતાની સુરક્ષા કરી શકે. ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી એવું લાગી રહ્યું છે અને એ તમામ મોરબીના યુવાનોને લાગ્યું હશે એવું કે ખરેખર તમે જુઓ તો રેપ, મર્ડર, લૂંટ આ બધી ઘટનાઓ ધીરે ધીરે વધી રહી છે. તો ચોક્કસ મોરબીના યુવાનોને, પાટીદાર યુવાનોને એવું લાગ્યું છે કે ભાઈ જો આપણા ભાઈ હથિયાર હોય તો આપણે સુરક્ષિત છીએ. તો જ્યારે કાયદેસર એમને હથિયાર માગ્યું છે તો કલેક્ટરશ્રીએ આપવું જોઈએ, કારણ કે પોતાની સુરક્ષાનો આ સવાલ છે. રિવોલ્વરના લાયસન્સની માંગને મળ્યું છે ભાજપના નેતા અલ્પેશ કથિરિયાનું પણ સમર્થન. પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ મોરબીના યુવકોની માંગ સાથે સહમત છે. અલ્પેશ કથિરિયાએ પણ મોરબીમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા. અલ્પેશનો દાવો છે કે મોરબીમાં પાછલા વર્ષોથી ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે.
આરોપ એ પણ છે કે મોરબીની દીકરીઓને ભોળવીને લઈ જવામાં આવે છે. અનેક પરિવારોની મિલકત પચાવી પાડવામાં આવી છે. દાદાગીરી કરી ગરીબ ખેડૂતોના ઊભા પાક ખેડી નખાય છે. અલ્પેશે પણ અરજી કરનારાઓને હથિયાર આપવાની અપીલ કરી. મોરબીની અંદર મનોજભાઈ પનારા અને એમની ટીમ ત્યાંના પાટીદાર સમાજે જે માંગણી કરી છે એની સાથે હું સહમત છું. હું સહમત એટલા માટે છું કે ત્યાં જે બનાવો બની રહ્યા છે છેલ્લા 5-10 વર્ષના જે ગઈએ કે જેમાં દીકરીઓ ઉપર ઘરેથી લઈ જવામાં આવે છે એમને ભોળવીને, મિલકતોનું રક્ષણ નથી થતું, ખેડૂતોના પાકને ખેડી નાખવામાં આવે છે અસામાજિક તત્વો દ્વારા. રાજ્યમાં ભાજપની સરકાર છે અને ભાજપના નેતાઓ જ મોરબીમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું કરી રહી છે મોરબી પોલીસ? શું ખરેખર મોરબીમાં ગુનેગારોએ આતંક મચાવ્યો છે? આ સૌથી મહત્વનો સવાલ છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ મામલે શું થાય છે તેના પર સૌની નજર મંડાય છે.